वडोदरा महानगरपालिका ने वर्षा व्यास को स्टैंडिंग कमेटी की चेयरमैन की नियुक्ति की गई। रिपोर्टर खुशी पवार। स्थायी समितिना चेरमेन तरीके आपनी निमणूक थई छे। પડકારો કયા કયા લાગે છે આજે આપને આપની દ્રષ્ટિએ શું સૌથી વધારે મહત્વનું રહેશે આ વખતે? સૌથી પહેલાં તો ચેરમેન તરીકે મને જે આ જવાબદારી આપી છે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સમગ્ર પાર્લામેન્ટની ટીમ એ ઉપરાંત વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સ્વામીજી મહામંત્રીશ્રીઓ એની સાથેને સાથે વડોદરા શહેરના મંત્રી જે રાજ્ય સરકારમાં નિભાવી રહ્યા છે મનીષાબેન, દંડક તરીકેની જવાબદારી રાવપુરાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લાજી, શહેર સિટીના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાજી, ચૈતન્યભાઈ દેસાઈ, ખરેખર દરેકનો સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, બધાએ જે જવાબદારીપૂર્વક એક નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા આહ્વાન કરતા હતા અને હંમેશા એમના વાતોમાં જે એક નારી માટે થઈને સશક્તિકરણની વાતો કરતા હતા એ જવાબદારી આજે સાર્થક કરી છે. મને જે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન તરીકે જે જવાબદારી મળી છે, ભાઈશ્રી હમણાં જ કીધું કે પડકાર સ્વરૂપે ઘણા બધા કામો હોય છે, પણ હંમેશા જ્યારે સંગઠન અને બધા જ કોર્પોરેટર સાથે મળીને, સાથે હું પ્રેસ મીડિયાને પણ આહ્વાન કરી રહી છું, ત્યાં જે આપણને દરેકના સાથ સહકારથી જેટલું બને એટલું વડોદરા શહેરને પ્રાયોરિટી મુજબ જે કામ કરવાનું થાય એના માટેનું કટિબદ્ધતા કરી રહી છું. પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે, હજી પણ અધૂરી છે અને મોન્સૂન આવવાની તૈયારી છે. કઈ ચેલેન્જ માનો છો? કારણ કે વોટર લોગિંગની બી સમસ્યા થશે. પ્રી મોન્સૂન હંમેશા અમારી પ્રાયોરિટીમાં પહેલાં રહેશે. 70થી 80% જેટલું કામ પરિપૂર્ણ થયું છે, ત્યારે થોડું કામ જે કંઈ હવે અધૂરું છે એને આજે અમે વાતની ચર્ચા રૂપે કયું બાકી રહેશે અમે પ્રાયોરિટીમાં લઈશું. આપ સૌનો ખૂબ 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 આભાર. થેન્ક યુ સો મચ ફોર બ્લેસિંગ.